અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળ આવેલા સેન્ટોસા પાર્કમાં પાણી આખરે ઉતર્યા. પાણી ઉતર્યા બાદ કોર્પોરેશનની ટીમ હવે સફાઈ કામમાં લાગી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. ગઈકાલ સુધી બિલિયોનર પાર્ક સોસાયટી પાણીમાં ડૂબેલી હતી. હવે રોગચાળો ન વકરે તે માટે સૌથી પહેલી પ્રાથમિકતા દવાના છંટકાવને આપવામાં આવી છે અને સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ જગ્યાએ જે પાણી ભરાઈ રહેલા હતા એ પાણી અત્યારે કાલે રાત્રે ઓસરી ગયા છે. એટલે પાણી ઓસર્યા પછીનું જે કચરો પડેલો હોય, કાદવ કીચડ થયેલો હોય છે, તે સફાઈની કામગીરી અત્યારે અમે મશીનો દ્વારા અથવા અને માણસો દ્વારા કરાઈ રહ્યા છે. અને સફાઈ કર્યા બાદ જે કીચડ બધું સાફ કર્યા પછી ત્યાં આગળ મેલેથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરીએ છીએ, જેથી કરીને માખી મચ્છરોનો ઉપદ્રવ એટલો ન થઈ શકે એટલા માટે. અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા અને એમાં ખાસ કર્ણાવતી ક્લબની પાછળ આવેલા સેન્ટોસા પાર્કની વાત કરીએ તો અહીંયા ઘૂંટણથી ઉપર છાતી સુધીના પાણી ભરાયા હતા, જે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. ખૂબ વિડીયો વાયરલ થયા હતા. જોકે હવે વરસાદી પાણી ઓસરી ગયા પછી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કચરો છે, કીચડ છે એને દૂર કરવામાં આવી રહ્યો છે અને સતર્કતાના ભાગરૂપે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈ મચ્છરજન્ય રોગ ન ફેલાય, મચ્છરો અહીંયા ન આવે, ગંદકી ન ફેલાય, એના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. માત્ર આ વિસ્તારની શહેરમાં જ્યાં જ્યાં ભારે વરસાદ હતો ત્યાં પાણી ક્લિયર થઈ ગયા છે, ત્યાં કીચડ દૂર કરી અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને અહીંયા સ્વચ્છતા જળવાઈ રહે એનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલ સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી હતા. કરોડોના બંગલામાં પાણી ઘૂસી ગયા હતા. એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા એમાં જોવા મળી હતી. પણ હવે આ જે સેન્ટોસા પાર્ક છે ત્યાં વરસાદી પાણી ઓસરી ગયા છે અને વરસાદી પાણી ઓસરી ગયા પછી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ કંઈક આ પ્રકારે હવે વરસાદ પછી જે કામગીરી કરવાની હોય એ કામગીરીમાં લાગેલી જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.